અત્યારના સમયમાં લોકોને B12 અને વિટામિન D3 આ બંનેની કમી બહુ જ આવે છે કે જ્યારે રિપોર્ટ કરાવે ત્યારે ખબર પડે, કાં તો આવા સિમ્ટમ્સ હોય કે એમને હાથ પગમાં ખાલી ચડવી, ધ્રુજારી આવી, કમજોરી જેવું મહેસૂસ થવું, થાક લાગવો, કે બ્રેઇનમાં છે કે મેમરી છે એનો પ્રોબ્લેમ આવવો, મગજ કામ ના કરતું હોય એવું લાગવું. હવે આ બધા સિમ્ટમ્સ છે એ વિટામિન B12 અને D3ની કમીના લીધે જ થશે. શું કામે એવું થાય છે એ પણ આપણે જાણીશું અને એમનું સોલ્યુશન શું હોઈ શકે, કે શું ખાવાથી કે આપણા જીવનમાં શું કરવાથી આ બે વસ્તુની કમી છે એ પૂરી થાય છે. કેમ કે પહેલી મેન્ટાલિટી તો એ છે કે શાકાહારી ભોજનમાં કે શાકાહારી વસ્તુમાં, શાકાહારી જે લોકો છે એ લોકોને આ કમી હોય જ છે. તો 75% જેટલા જે શાકાહારી ભોજન લે છે એ લોકોને આ કમી જોવા મળે જ છે કે એમના શરીરમાં કાં તો વિટામિન D3 અને B12ની ઉણપ છે. એ સાયન્ટિફિક રીઝનમાં આવ્યું છે કે એ જોવા મળે છે. તો જે પહેલું છે વિટામિન D3 આપણને મેઇન સોર્સ એમનો તડકો છે. પણ આપણને તડકામાંથી ક્યારે અને કેમ મળે, કે ઘણા લોકો એવું માને છે કે કાચ હોય અને આપણે કાચની સાઈડમાં બેઠા હોઈએ અને બાજુમાં ગ્લાસ હોય, એ ગ્લાસમાંથી પાસ થઈને જે તડકો આવશે એ તડકો આપણે લઈને વિટામિન D3 લેવાનું વિચારતા હોઈએ તો એ તદ્દન ખોટું છે. ગ્લાસમાંથી જે પાસ થઈને તડકો આવશે એમાંથી 0% બોડી છે એ વિટામિન D3 લઈ શકશે. વિટામિન D3 બોડીને મળશે જ નહીં કાચના તડકામાંથી. બીજી વસ્તુ છે કે ઇન્ડિયન પબ્લિક છે કે જે આપણે લોકો છીએ ઘઉંવણા છીએ, એટલે બહુ કાળાઈ નહીં અને બહુ ધોળાઈ નહીં. આપણી શરીરની સ્કિન છે થોડી ઘઉંવણી કાળા ટાઈપની હોય છે, એમાં મેલેનિન વધારે રહેલું હોય છે. હવે આ મેલેનિન શું કરે છે, એ તડકાને છે એ એટલા પ્રમાણમાં તડકો બોડીને એબ્ઝોર્બ જ નથી કરવા દેતો, લેવા જ નથી દેતો. એટલે આપણે છે એ જે ધોળા લોકો છે કે જે યુરોપિયન લોકો છે એમના કરતાં 2 થી 3 ગણો તડકો છે એ વધારે જોશે. અને એ તડકો કેવો હોવો જોઈએ, ક્યારે લેશું એ તડકો છે એ ડાયરેક્ટલી વિટામિન D3 તરીકે બોડીમાં એબ્ઝોર્બ થશે. જે સાયન્ટિફિક રીઝનથી કહે છે કે એવો તડકો કે જે તમારી પડછાઈ કે જે બોડીનો પડછાયો હોય એ તમારી લંબાઈ કરતાં અડધો પડછાયો દેખાય એ ટાઈમનો તડકો છે એ તમારા માટે બેસ્ટ રહેશે. હવે એવો તડકો જનરલી બપોરે 12 થી 2ની વચ્ચે મળતો હોય. આ 12 થી 2ની વચ્ચેનો જે તડકો હોય એ આપણે શરીરમાં લેશું ત્યારે આપણને પૂરતા પ્રમાણમાં વિટામિન D3 તડકામાંથી મળશે. અને એ પણ એ પોઝિશનમાં લેવાનો કે તમારું મોઢું છે, હાથ છે, પગ છે આ ખુલ્લા હોવા જોઈએ. આમની ઉપર કોઈ સનસ્ક્રીન નહીં કે કોઈ પણ પ્રકારના ક્લોથ્સ ના હોવા જોઈએ. ત્યારે બોડી છે, આપણી સ્કિન છે એ વિટામિન D3 તડકામાંથી એબ્ઝોર્બ કરી શકશે. અને બીજી વસ્તુ છે મશરૂમ. જે મશરૂમ જમીનમાં ઉગતા હોય એ ઘણાની માન્યતા છે કે એ શાકાહારી નથી, એ શાકાહારી જ કહેવાય, વેજીટેરિયન જ છે એ મશરૂમ. એ મશરૂમના જે ટોપકા હોય એમને લઈ આખું મશરૂમ લેવાનું છે. જે એમના છત્રી આપણે કહીએ ટોપકા છે એમને આપણે સનપ્રકાશ એટલે સૂર્યપ્રકાશની બાજુમાં ખુલતું હોય એવી રીતે રાખવાનું. 2 થી 3 કલાક એમને સૂર્યપ્રકાશની સામે રાખી અને પછી એમને આપણે આહારમાં લેવાનું કે ઘીમાં સાતડીને કે એમની સાથે ઘી સાતડી અને ઉપર થોડુંક નિમક કે એવું છાંટી અને એમને આપણે આહારમાં લેશું તો જે વિટામિન D3 છે એ ડાયરેક્ટલી આપણને એમાંથી મશરૂમમાંથી મળશે. હવે તડકા સામે રાખવાનું રીઝન શું એ પણ હું તમને ક્લિયર કરી દઉં કે તડકા સામે રહેશે અને એમનેમ તમે મશરૂમ લેશો એના કરતાં જે તડકા સામે રાખી અને પછી જે મશરૂમ લેશો એમાં 2000 ગણું વિટામિન D3 છે એ વધી ગયું હશે અને ડાયરેક્ટલી તમને બોડીમાં એબ્ઝોર્બ થવામાં હેલ્પ કરશે. બીજી વાત છે વિટામિન B12ની. તો જે વિટામિન B12 છે એ પણ ઘણા વ્યક્તિ કહે છે કે શાકાહારી ભોજનમાંથી નથી મળતું, પણ શેમાંથી લેવું, કઈ રીતે લેવું એ હું તમને જણાવીશ. પહેલી વાત તો એ કે આપણે ઇન્ડિયન પોપ્યુલેશન છે, ઇન્ડિયન પબ્લિક છે એને એવી આદત હોય કે ગરમા ગરમ ચા લેવી, ગરમા ગરમ કોફી લેવી. હવે આ જે ગરમ એકદમ કોફી, ચા, જે કેફીન પદાર્થ છે એ બોડીમાં જશે, એ તમારા બોડીમાં જે વિટામિન B12 એબ્ઝોર્બ થાય છે એને એબ્ઝોર્બ થવા જ નહીં દે. એ જે કેફીન છે એ વિટામિન B12ને એબ્ઝોર્બ થતાં જ રોકી દેશે. એટલે ડાયરેક્ટલી કોઈ પણ એવા ફૂડ્સ લઈ અને એમની ઉપર કોઈ ગરમ કોફી કે ગરમ ચા લેશો તો એ તમારું B12 ત્યાં સાવ 0 થઈ જશે, એમને એબ્ઝોર્બ જ નહીં થવા દે. અને એમના પછી સેકન્ડ પોઈન્ટ છે કે જે મિલ્ક, આપણા ઘરમાં દૂધ હોય એમને આપણે વારંવાર ગરમ કરતા હોય, વારંવાર ઉકાળતા હોય,
દૂધમાં અમુક પ્રમાણમાં B12 રહેલું હોય છે, પણ એમને વારંવાર ઉકાળવાથી, વારંવાર ગરમ કરવાથી વરાળ સ્વરૂપે એ છે બાષ્પીભવન થઈ જશે અને જે મિલ્ક પછી આપણે લેશું એમાંથી પણ તમને B12 નહીં મળે. શુદ્ધ શાકાહારી ભોજનમાં છે દહીં અને છાશ. એમાં સારા પ્રમાણમાં બેક્ટેરિયા રહેલા હોય છે, પ્રોબાયોટિક્સ થઈને આ વસ્તુ બને છે, એટલે બેક્ટેરિયામાં B12 સારું રહેલું હશે. એટલે દહીં અને છાશ દરરોજ બપોરે એવી હેબિટ પાડી લો કે દરરોજ બપોરે એક વાટકો એક દહીં છે એ ભોજનમાં લેવાનું, અને કાં તો એક ગ્લાસ એક છાશમાં જીરું અને સાતળેલું જીરું છે, મસાલો છે એ નાખી અને તમે લઈ શકો છો. આ બે હેબિટ ભોજનમાં એડ કરવાથી જે B12ની ઉણપ છે એ ત્યાં દૂર થશે. જે દહીં છે એ આપણે જમાવીએ છીએ એમાં લેક્ટોબેસિલિયસ બેક્ટેરિયાની પ્રોસેસ થઈ અને ફોર્મ થઈ ગયા હોય એમાં એઝ અ બેક્ટેરિયા વિટામિન B12 તરીકે, તો ઘરે જ જમાવેલું દહીં દરરોજ એક વાટકો એક લેવું જોઈએ. અને સાથે વાત કરું તો ચીઝ છે, પનીર છે, પણ એ ગાયના દૂધનું ઘરે બનાવેલું, બહારથી લીધેલું નહીં. જે ચીઝ અને પનીર છે એમાં પણ તમને સારું એવું જે B12 છે એ મળી રહેશે. ઓલવેઝ યાદ રાખવાનું કે એમને આપણે ઘરે ફોર્મ કરી અઠવાડિયામાં એકવાર ઘરે બનાવીને આહારમાં લેવાનું છે. બહારથી તૈયાર લીધેલું આપણે એમને ભોજનમાં એડ કરવાનું નથી. એ પછી જે એક ફૂડ છે જે આપણા ગુજરાતીઓનું ફેવરિટ છે અને આપણા માટે એક આશીર્વાદરૂપ કહી શકાય B12 માટે, કે આથો આવેલું કોઈ પણ ફૂડ, આથો આવેલો ખોરાક કે ઢોકળા હોય છે, પછી ઢોસા હોય છે, કે જેમાં આપણે આથો નાખી અને એમને બનાવતા હોઈએ, એમાં આથા આવવાની જે પ્રોસેસ છે એ બેક્ટેરિયલ પ્રોસેસ છે, તો એમાં પણ B12 છે એ સારા પ્રમાણમાં તમને મળશે. એટલે આથો આવેલો ખોરાક પણ અઠવાડિયામાં એક વખત લેવો જોઈએ. એમનાથી પણ તમને જે B12ની ઉણપ છે એમાં તમને સારું રિઝલ્ટ મળશે. તો જે વિટામિન B12 અને D3 માટે શાકાહારી ભોજનમાંથી બને ત્યાં સુધી ટ્રાય કરવાની, ભોજન લેવાની, કે એવું આપણે ભોજન છે આપણા ખોરાકમાં વધારે લઈએ, એટલે જે આપણી દવા છે એ ધીમે ધીમે ઓછી થતી જશે. અને ટ્રાય કરવાની કે જે સપ્લિમેન્ટરી છે એ આપણે વધારે એડ ન કરવી પડે. આવા જ વિડીયો અને આવી જ હેલ્ધી ટિપ્સ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો.